સમાચારમાં આગળ વાત કરીએ શામળાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત। વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ઘરકામ છોડીને મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં લાગી છે। સસ્તા અનાજની દુકાન આગળ આ ખાતર લેવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી જ ખાતર પહોંચ્યું છે, જેના કારણે હાલાકી સર્જાઈ છે। ખાતર વગર ઘઉંનો વાવેતર અટકી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા આ વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। ખાતર મળતો નથી અને 4-5 દિવસ તક અમારા છે। આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી। અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઉભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે સુરતથી કાફલા સાથે તેઓ પલસાણા 4 રસ્તા પર આવી પહોંચ્યા। ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કરાયું હતું। અહીં પલસાણા અંડરપાસ બનાવવા માટે નીતિન ગડકરીને રજૂઆત કરાઈ હતી। ટૂંક સમયમાં અંડરપાસ બનાવી આપવા માટે મંત્રી દ્વારા ખાતરી પણ આપવામાં આવી। નીતિન ગડકરી વલસાડના ડુંગરી રોલા ખાતે જવા માટે રવાના થયા હતા। નીતિન ગડકરી રોલાથી હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના તલાસરી પહોંચશે અને તલાસરી ખાતે અંડર ટનલનું નિરીક્ષણ કરવાના છે। બાદમાં હેલિકોપ્ટર મારફતે નીતિન ગડકરી બારડોલીના નોગામા પાડીમાં આવી પહોંચશે। અહીં એક્સપ્રેસ હાઈવેનું 46 કિલોમીટરનું બાય રોડ નિરીક્ષણ કરવાના છે, પરંતુ આ વચ્ચે તેમના હેલિકોપ્ટરમાં ક્ષતિઓ સર્જાઈ હતી, જે બાદ તેઓ રોડ મારફત હવે આગળના કાર્યક્રમમાં આગળ વધી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ સામે આકરા પ્રહારો મુદ્દે સમર્થન આપીને જણાવાયું કે ભ્રષ્ટ અને હપ્તા લઈ બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જે પોલીસ નૈતિકતાથી પોતાની ફરજ બજાવે છે તેવા પોલીસ માટે વાત નહોતી કરાઈ। તેમજ જિલ્લામાં દારૂ સહિત ડ્રગ્સ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ પણ કરવામાં આવી। કે આજે જે સ્ત્રીઓ માટેનો જ આ ફાયદો છે કે ભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરી, એમનું ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી રહેમ નજર જે આ બધું ચાલી રહ્યું છે જો પોલીસને ખબર ન હોય, અને એ એવા પોલીસને કે જે કરપ્ટ છે એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો બહુ ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે। ખરેખર આખા ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવાની વાત કરી છે, બાકી બીજા કોઈની વાત નથી કરી। અને નૈતિકતા વાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં। આગળ વાત અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સની યજમાની, જે સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે। કોમનવેલ્થ ગેમ્સનો મુખ્ય સમારોહ એ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે। આ સ્ટેડિયમની ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતને 2036ના ઓલિમ્પિક્સના આયોજન માટે મજબૂત દાવેદાર બનાવે છે। અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું ગૌરવ મેળવશે। આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું, ત્યારે નાઇજીરિયાના અબુજાને પછાડીને યજમાની હાંસલ કરવાથી ભારતની આંતરરાષ્ટ્રીય રમતગમત પ્રતિષ્ઠા એક નવા સ્તરે પહોંચી છે। આ મેગા ઇવેન્ટ સાથે અમદાવાદની ગ્લોબલ સ્પોર્ટ્સ રેન્કિંગ નવા સ્તરે પહોંચી જશે। તો અમદાવાદ હવે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે, જેના માટે અમદાવાદ સંપૂર્ણ તૈયાર છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાંથી આ આયોજનની શરૂઆત થશે। મુજપુર ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તમામ મશીનરી સાથે રાત દિવસ કામગીરી હાથ ધરાઈ છે। મહીસાગર નદીના પટ પર માટીનો રસ્તો બનાવીને પિલરની કામગીરી, લાઇટ વ્હીકલ માટે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પુનઃ શરૂ થાય તેવા માટેની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્રિજનો નમેલો સ્લેબ કટ કરીને સરખો કરાયો છે।
તો ગાંધીધામના મીઠી રોહર નજીક આવેલા ડીઝલ લોકો જાળવણી શેડની DRM તેમજ ARM સહિતના રેલવેના અધિકારીઓએ મુલાકાત લીધી. આ એક પ્રકારનું ડીઝલ લોકોની જાળવણી માટેનું યુનિક કેન્દ્ર છે. અહીં 250 ડીઝલ લોકો પાયલટ જે છે તે મેન્ટેન થતું હોય છે, જેમાં કોઈ ઓઇલ લીકેજ કે ગંદકી નથી. રેલવે એન્જિનની જાળવણીની દિશામાં આ શેડ અલગ જ પ્રકારની ભાત પાડતું અને દિશા નિર્દેશન કરતું કેન્દ્ર છે. અહીં ડ્રેસ કોડ પણ દરેક લોકો કરતાં અલગ છે. દરેક કર્મચારી પહેલા આવીને પોતાનો લોકલ ડ્રેસ બદલે છે અને પછી કામે વળગે છે. કચ્છમાં રેલ ક્ષેત્રમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેથી લોકોને ફાયદો થશે. ये गवर्नमेंट डीजल लोकोमोटिव मेंटेनेंस डिपो है जो कि अपने आप में यूनिक है, ना केवल इंडिया का बल्कि वर्ल्ड का. यहाँ 250 डीजल लोको मेंटेन होते हैं और यहाँ का जो स्टाइल है काम करने का वो यूनिक है. आप पूरे सेट में स्ट्रक्चर को देखिए, कहीं भी कोई ऑयल लीकेज नहीं, कहीं भी गंदगी नहीं, कहीं भी ये नहीं. WDG 4G 6G ये हॉर्स पावर के मामले में देखा जाए तो 6000 हॉर्स पावर और 4500 हॉर्स पावर का लोको है. वर्ल्ड में 6000 हॉर्स पावर के बहुत कम लोको हैं, उनमें ये एक है. ભારતીય રેલવેનું એક યુનિક ડીઝલ શેડ એટલે કે ગાંધીધામમાં આવેલું આ યુનિક શેડ છે. ત્યાં આપ જોઈ શકો છો કે યુનિક એટલા માટે કહેવામાં આવે છે કે કર્મચારીઓના ડ્રેસ કોડથી લઈ અને તમામ વ્યવસ્થા અલગ પ્રકારે છે તે કરવામાં આવેલી છે. 6 લાઇન છે કે જ્યાં 5 લાઇન ઉપર એક સાથે કામ ચાલે છે. 15 એન્જિનનું એક સાથે છે તે મેન્ટેનન્સ થાય તેમ પ્રકારની વ્યવસ્થા તે કરવામાં આવી રહી છે. અત્યારે એન્જિન છે કે જ્યાં આપ જોઈ શકો છો કે કર્મચારીઓ દ્વારા જે એન્જિન છે તેનું મેન્ટેનન્સ છે તે કરવામાં આવતું હોય છે. ત્યાં છે અને મેન્ટેન કરી શકે, જે પણ ખામી હોય છે તે દૂર કરી શકે તે પ્રકારની આખી એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ વિશેષ ડીઝલ શેડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીધામ. સિઝન સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ પણ યથાવત જોવા મળી રહી છે. પાટણના રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈનો અભાવ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે કેનાલમાં માટી, જાડી જાખરા હોવાના કારણે પાણીમાં અવરોધ આવે છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી. ત્યારે બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા, જાંબાડા, ડાલડી અને ડાભી ઉનરોટ સહિત 8થી વધુ ગામના ખેડૂતોએ પોતાની વેદના જણાવી. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવાતા કેનાલ તૂટી જાય છે, જેથી સિંચાઈના પાણી વિના ઘઉં, જીરું, રાયડો સહિત રવિ પાકો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જેથી ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી અને સત્વરે કેનાલની સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી. પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી. ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે. કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 2 કલાક કેનલ આવે છે અને બંધ થઈ જાય છે. પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલ થઈ નથી. ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે. 2-3 કલાક થઈને ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી. 3 દિવસ વધુ પડ્યો હતો ને વરસારું, એટલે કેનલ આખી છે ને માટીથી ભરી ગઈ છે. એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી. તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે, એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેનલ. એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. 15 થી 20 દી હાવ લેટ જ છે, એમાં કઈ વીતેવું જ નથી. કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનલ સાફ નથી. કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી. તો સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી. રાજકોટમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો. ખેતી, માર્ગ મકાન તેમજ PGVCL વગેરે વિભાગોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવ્યો. વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની વિસ્તારથી વિગતો મેળવવામાં આવી. ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ ઉપરોક્ત કરાશે.